જે મૂળ માણસો છે એમાં મને નથી લાગતું પરિવાર જેવું હોય. પપ્પા આવે પછી જમવા બેસી એવું છે અહીંના માણસો. કાકા મામા ભાઈ ભારું છે હોય તો સ્પેલિંગ એ હોય ને. જો હોય તો શબ્દો હોય ને એની પાસે. આપણી પાસે જેમ કાકાનો શબ્દ છે, મામાનો શબ્દ છે, માસાનો શબ્દ છે, ફુવાનો શબ્દ છે, માસીનો શબ્દ છે, ફઈ ફુવા માસી કાકી મોટીમાં ભાભી છે ને, હાળી પાટલા હાહુ હાટુભાઈ છે અહીંયા સ્પેલિંગ. હાલો અહીંયા કાકાને શું કહે? અંકલ. મામાને, માસાને, ફુવાને. હવે કોકે કીધું કે અંકલ આવ્યા તો કોની ઘરે મોકલવા? એને નાખવા ક્યાં ખાનામાં? એની ટીકા નથી, પણ એનો અર્થ એ થયો કે છે હાળી. હાળીનો સ્પેલિંગ છે અહીંયા. હાઠુભાઈનો તો ઠામુકો નથી. મતલબ એની મજાકની વાત નથી આ. મતલબ એ છે કે આપણે માસીને શું કહે? આંટી. આંટીમાં આખો લોટ આવી ગયો. કાકી મામી માસી ફૂઈ. હવે કીધું કે મારા માસી આવ્યા છે તો અહીંયા નો કે આંટી કે, બરોબર? આંટીમાં આખો લોટ આવી. પણ આપણી ભાષા એવી છે, બાપ કહે ને કે મારા માસી આવ્યા તો ખબર પડી જાય કે માના બેન. કોણ આવ્યું તા કે મામા, તો ખબર પડી જાય બાના ભાઈ. વાહ મામા. અને એમાંય સાહેબ ભાણેજ છે. ભાણેજનો સ્પેલિંગ અહીંયા એમાંય આપણે ભાણુભા. અરે તા તો ભૂખા નીકળી જાય સાહેબ. ભાણેજને એટલો સાચવીએ છે એટલે કહેવત પડી ગઈ કે કદાચ મરજો માં પણ જીવજો માસી. એકા બીજી પરિવારને ઊભા કરી દે. એ પરિવારમાં લે આપણે છીએ. અહીંયા ખૂબ જમાવટ કરો બાપ. આ દેશનું ધ્યાન રાખો, એને પૂરો ટેક્સ આપો. આપણે નથી કહેતા. હા હા યાર, જેના ફળિયામાં આપણો તો નિયમ છે સાહેબ, જેની થાળીમાં ખાતા હોય એમાં કોઈ દી થૂકી ન શકીએ. આપણે પાકિસ્તાન વાળા નથી કે જ્યાં જાય અહીંયા આવડું કરી નાખીએ. આપણે તો બીજા માટે દીકરા દઈ દઈએ. એ ભારત છે. આપણે બીજા માટે પોતાનો જીવ દઈ દઈએ. આપણે આંગણે કોઈ આવ્યો હોય એ આશરા ધર્મ મજબૂત પાળીએ. એ આપણે છીએ. આપણે કુળદેવી છે, આપણી પાસે ઈષ્ટદેવ છે, આપણી પાસે સદગુરુ છે. એટલે આપણા માતૃદેવો ભવ સાહેબ. અને મહેમાન ક્યારે આવે તમારી ઘરે? જે પરિવાર માતૃદેવો ભવ પહેલા માને પગે લાગતો હોય જાગીને, પછી પિતૃદેવો ભવ, પછી પિતાને પગે લાગતો હોય, પછી ગુરુદેવો ભવ, પછી ગુરુને પગે લાગતો હોય. અને આ ત્રણ વ્યવસ્થિત હોય ને એની ઘરે માઠુડા મહેમાન આવતા હોય ત્યારે ચોથા ક્રમે અતિથિ દેવો ભવ. એમણા ભવ નહોતા. ઉજળું છે આ. બાકી એક ભાઈની ઘરે મહેમાન આવે 15 દી રોકાણો મારો દીકરો. બોલો 15 દી મહેમાન રોકાણો. અમને એની હવા ફાવી ગઈ. ગરદણી કે અમારી બગડી ગઈ, એનું શું કરવું? જવાનું નામ લઈ નહીં. એક દી રાજ્ય કંટાળીને બેઠો હતો. તેની પત્નીએ કીધું કેમ મૂડલે જ છો? એ કે આ જોને આ માયો કેટલા દીધા આવ્યો. આપણે આપણું નામ લઈને ખોટી માફીઓ કોકની માગવી. ગુજરાત છે. ખરેખર કહું સાહેબ, જ્યારે આખા રાષ્ટ્રને તકલીફ પડીને ત્યારે કોઈ જાગ્યો છે ને તો ગુજરાતમાંથી જ જાગ્યો છે. તમારે લખો, અહીંયા લખી લેજો. મહારાણા પ્રતાપની ભુજાઓમાં તાકાતના ફડાકા મારતા હતા ત્યારે એક સારા અશ્વની એને જરૂર હતી ત્યારે ચેતક ગુજરાતે આપ્યો. મહારાણા પ્રતાપનો ચેતક હતો સાહેબ, એ ગુજરાતનો હતો, પાંચાળનો હતો. શિવાજીને જ્યારે જરૂર પડી ત્યારે ધન ગુજરાતે આપ્યું. બહુ આખું નથી જવું. અંગ્રેજો કોઈથી હારતા નહોતા. તેથી જાગ્યા છે ને તો 2 વ્યક્તિ ગુજરાતમાંથી જાગી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી 2 ગુજરાતના હતા સાહેબ. અને આઝાદીના 75 વર્ષ થઈ ગયા ક્યાં સુધી આપણે હળ નહોતી હુસતી. ત્યારે ફરીવાર પાછા દિલ્હીમાં અત્યારે કોઈ બેઠા હોય તો એ ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહ.
ગુજરાત ગુજરાત છે યાર. ભારત માતા કી જય જય શ્રી રામ. ભૂરો 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 છે ને એક કહી દઉં લો ટેમ પશુ અહીંયા પશુ કેટલા વાગ્યા સુધી ઘનશ્યામભાઈ ક્રિકેટ રમવા અહીંયા આવ્યા હતા કે આપણે ક્યાં ગયા ઘનશ્યામભાઈ અહીંયા લગભગ હું ક્રિકેટ રમવા આવ્યો હતો અહીંયા સવાર સુધી એ ટિકિટ વધારી ગયો ડબલ ચલો ડબલ ના યાર આ એ તો એક વ્યવસ્થા છે બાકી આ પ્રેમનો પ્રોગ્રામ છે પૈસાનો પ્રોગ્રામ થોડો. અને ત્રીજી વાત એ કહું તમને કે આ ગલગલિયા કરીને મરી જાય તો એટલે દાંત ન આવે. આ આપણે જે અત્યારે હસીએ છીએ એની હારે રૂપિયા મૂકો તો કોઈ વેલ્યુ ખરી રૂપિયાની? આ મોજ અંદરથી આવી જાય ને મારા બાપ. ભૂલો એ કહી દો આમ તો જૂનું થઈ ગયું બધું પણ ભૂરા 45 વર્ષે પૈણ્યો. કેટલા વર્ષે? 45 વર્ષે. અને એમાં લગ્ન ગાળો ત્યારે આપણે ખબર ને ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્રમાં લગ્ન ગાળો હોય મા મહિનો હોય વૈશાખ મહિનો હોય. આ વૈશાખ મહિનો હાલે એટલો બધો લગ્ન ગાળો ઢોલની ધબધબાટી બોલે ડીજે વાગે. અને એવે સમયે ભૂરો મારી વાડી આવ્યો. હું આવ્યા બોલે મને ત્યાં હું આવે પાછો તોતડો માયાભાઈ થોડો ધ્યાન લતાય તોતનું સામું ધોવાય. મેં હું છું માલી આયલે જે ભણતા ને એના છોતલાવના લગ્ન થાય માયાભાઈ એના છોતલાવના લગ્ન. અત્યારે કોકના ઢોલ વાગે તો હું સાંભળું તો મને એમ થાય કોક મારા માથામાં લાકડીઓ માલે છે. મેં કીધું તારા કાકા ને કે મને કે મારા તાતાનું નામ નહીં લેવાનું મહેલબાની કરી મારા તાતાનું નામ નહીં લેવાનું. તાતો થોલો તે દૂચમન તે દૂચમન. અરે મેં કીધું એવું ન કહેવાય તેવાય હાથ વાલ તેવાય. માયાભાઈ પહેલી વાર માલું જોવા મોકલ્યો તો એનું તલીન વહી આવ્યો. એ હવે મારે ધલનાને તાતી તેવા તે ન તેવા. અરે મેં કીધું તો પણ તાર બાને તાર પપ્પાને કે મને કે માયાભાઈ કુટુંબમાં આખો ગાંઠ દાજી દેલો છે. અરે મેં કીધું તો તારે બાને કે માયાભાઈ પદે લાદીને તવો મારા ઘરના તબિયોનું નામ નહીં લેવાનું એટલે તો તમારી પાસે આવ્યો. હું તાર દાદાને હરાદમાં ભેળવા જીવતા કુટુંબમાં નથી ભીળ્યા એ હરાદમાં ભળે. માને કહું દીકરો પરણાનો કેટલો હરખ હોય. મને કે માયાભાઈ બધી વાત સાચી બધાને હલત હોય પણ માલી માને હલત નહીં. માલા સંબંધ નથી થતો એમાંય માલી માનો ફાળો છે. હું જેટલી છોકરીઓ જોઈને આવું છોકરીઓ માલી માને ફોટો દેખાડું તા કે આ તો નહીં જ આ તો ચીબલી છે આ ચૂચી છે. મેં એક કામ કરી ને તારી મા જેવી બોલકી હોય તારી મા જેવો બાંધો હોય તારી મા જેવો વાન હોય એવી પસંદ કરી તો મારા બાપા ના પાલે કે મેં જે ધંધો તેલો એ તો તળતો જ નહીં. છેલ્લે ભાઈ ટૂંકું કીધું એટલે સમય સાથે છેલ્લે કહું એ લગ્ન પછી 15 દી પછી ગયો એને સસરાને ઘેરે. ત્યાં તમે ક્યાંય બોલવા નહોતો દીધો તોતડો છે એને સસરાને એને ખબર નહોતી. એ રાતે જમવા બેઠા નીકળી જવાનું હતું ભૂરાને વાળું કરીને રોકાવાનું નહોતું આખી રાત ગાડી હાંકવાની. એટલે અહીંયા જમવા બેઠા તો લાડવા બનાવેલા સાસુને એમ થયું ને કે કુમાર આવ્યા બહુ જમાઈને હાસવે. શું કામ? કારણ કે એ હાસવે ને કહે ત્યાં લાડવા દે નહીં અરે લ્યો ધ્યાન તલે નહીં ધ્યાન તલે. અરે કે હું ઢેન ટળે કરે. હા થોડા ગરબા રમવાના છે કે ઢેન ટળે. ભૂરીને તેડવા આવેલો બે હારે જ આવેલા આટો ભૂરી હારે હતી. અરે કે પણ કુમાર લાડવો તો લ્યો ઢેન ટળે. આખું ઘર આટીએ સડ્યો હું ઢેન ટળે. પછી દીકરીને પૂછ્યું કે બેટા શું કરે આ સંસ્કાર વગરનો લાગે.
તે ભૂરીએ કીધું સંતાનના તો બહુ છે, સંતાનના તો ઠટાડા પડ્યા, ઠટાડા. તો કે ઢેંટડે ઢેંટડે શું કરે? એ એમ કહે કે મારે લાડવો નથી ખાવો, ઘેન સડે. એક ભાઈનું મોઢું હોજી ગયેલું હતું. એટલે કે શું થયું? મધ કરડ્યું, કાંડર કરડ્યું, પીડ્યા હતા? ના ના, તારી ભાભીએ માર્યું. કે શું કામ? તા કે કાલે એનો જન્મદિવસ હતો. એટલે કે જન્મદિવસ હોય તેથી મારવાનું, જેટલા વર્ષના થયા હોય એટલી ઠપાટ મારવાની. એવું નહોતું કે કેકમાં ભૂલ પડી ગઈ. કે કેમ? કે મેં કેક બનાવવા આપ્યો હતો ને, નામ છે કૃતિ, અને ઓલે કુતરી લખી નાખ્યું. કલાકારોને બહુ ધ્યાન રાખવાનું. મૂળ વાત કહું બાપ, મૂળ વાત ઉપર આવું એટલે એ ઘડીક બેંકમાં ભલે ગયો, ઓલો 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 એ મને ખબર છે, એ બેંકમાં ગયો, ત્યાં પગ્યો હતો, પણ વૈશમાં એક જણો ઓલો ભાઈ મહેમાન હજી બેઠો છે. જો ખરેખર ભાઈ, તમે કહેતા હતા ને કે આમ ગાડીમાં નીકળી એટલે અમારા ભાવનગરના વડીલ તમારે હારે બેઠા હોય તે કહેતા કે માયાભાઈ નથી કહેતા, મારા ભાઈને જગાડો. એટલે ઓલું વગાડે ને ગાડીમાં, આગે ગાડી અહીંયા ને જાગું હું ત્યાં. ખરેખર એટલે મજા જ કરવી છે. એટલે મજા ક્યારે આવે કે હજી એક વાત પૂરી નથી પડખેલી બીજી વાત નીકળે ને ત્યારે માનવાનું કે અમે હોળે કળાએ તમારી હામાં બેઠા છીએ. અને એનું કારણ અમે નથી, એનું કારણ તમે છો. તમે જેવી રીતે સાંભળો છો ને એટલે અમને જમાવટ થાય. બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય ભાઈ 3 કલાક નથી જાતી, અમને એમ થાય કે ટેસ ભાંગે. એ બાને જો પ્રોગ્રામ આમ જ બેઠા. આપણને આને એમ થાય બે નાખી આને. અને પાછા જેને ગુજરાતી ડાયરામાં આવે ને એને એમ કે એ બધું લોકલ કહેવાય. લે તું વીઆઈપી નો દીકરો કેદું નો થઈ ગયો? આવ જાણે માઇકલ જેક્સનના માસીનો દીકરો હોય એમ. નહીં, જેને જેની ભાષા હારે પ્રેમ ન હોય એ માણસ નથી. જેને જેની મા સાથે પ્રેમ ન હોય એ માણસ નથી. અરે કહેવા ગયો, જેની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ ન હોય એ માણસ નથી સાહેબ. આ ત્રણેય ધારા આપણી પાસે હોવી જોઈએ. અહીંયા ઘનશ્યામભાઈ પટેલ અમારે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ એસોસિએશનના પ્રમુખ, એ અમે આવ્યા ત્યારે અમે વાત કરતા હતા. અહીંયા બેઠા ત્યારે ગાડી અમે ભાઈને, સંજયભાઈ, આશીષભાઈ બધા તમે એરપોર્ટ લેવા આવ્યા ત્યારે ખરેખર મારી બેટરી આમ જો બોલાતું નહોતું. કારણ કે હમણાં અહીંયા હળંગ અમે ઉપાડા લીધા હતા, હળંગ ડે નાઇટ. એમાં ચૂંટણી વખતે તો વાત જવા ગયો, રાતે ડાયરા અને પાછું ફોન આવે કે તમારે ઓલે પણ એક સભા લેવા જવાનું. એટલે સભા ન લઈ, પણ દાખલા કે મોદી સાહેબ આવતા હોય કે અમિતભાઈ આવતા હોય તો કલાક પહેલાં 2 કલાક પહેલાં અમારે બધાને ગાવાનું, ડાયરો કરીએ. આ પહેલી વાર આવું થાય કે માણસોને આનંદ પણ મળવો જોવે, એમણે ભાષણ કરીને નથી વયું જવું. એટલે અમે 2 કલાક હકારીએ. પછી શું થાય? કારણ કે ત્યાં તો આપણે 40-45 ડિગ્રી આખી રાતનો ઉજાગરો હોય ને દિવસે તડક્યાના અમે બેઠા હોય. પેલા લોકોએ મૂક્યા હોય પાણીના ફુવારા, પણ એ અમારે તો મુકાય નહીં, તો તબલા પર લે, ઝીણી ઝીણી ઝેણ આવે એટલે અમારે એ બેન કરવાનું. એટલે ખરેખર સાહેબ હમણાં સળંગ અમે કીર્તિભાઈ આ છેલ્લા 5 દીની વાત કરીએ. 17 તારીખથી સતત સાથે 17 હરિદ્વારનો પ્રોગ્રામ પતાવીને સીધા 18 ભુજ, 19 પાછા 2 ભાઈ સુરત, 20 પાછા ભગુડા. હું 21 12 વાગ્યા સુધી, નકર 21 તારીખે રાતે મારે 5 વાગ્યે પહોંચવાનું હતું એરપોર્ટ અમદાવાદ. તો પાછો ન્યાય 12 વાગ્યા સુધી પ્રોગ્રામ કર્યો. મારા દીકરાનો જન્મદિવસ તો મને કે પપ્પા, હું પપ્પા નહીં બેટા રોડે વી આવો. હકીકત સાહેબ. અને અમારે બોરડામાં બજરંગદાસ બાપાની મઢી છે. મેં રાતે 1 વાગે ન્યા કેક કાપ્યો બાપાની મઢીમાં દીકરાના. મારા તો 16 તારીખે જન્મ ગયો, આ ગઈ હોળે. હું કવડો છું એ મને ખબર નથી, અને ગણવાના જ નહીં, વરહ કોઈ દી નહીં ગણવાના. બેનો ખાસ
એમ બોલો મહેમાન તમને એટલે અમે હળંગ એમણે આમ સતત એટલે ત્યાં એરપોર્ટ ઉતર્યા ત્યારે તો બધાને થયું કે આ કરશે હું આ અરે બાપુ મોરારી બાપુ ભગુડા હતા, બાપુની કૃપાથી જ એવડું મોટું થયું કામ, મા મોગલની કૃપા. તે કીર્તિભાઈને પૂછતા હતા અને તે તો ઠામુકો નહોતું બોલે. બાપુ કે આનો અવાજ બેસી ગયો. તો કીર્તિભાઈ કે બાપુ એ વરની માં છે. અને આપણે જોજો દીકરાના લગ્ન હોય ને એટલે માને એટલો હરખ હોય, લગ્ન પતે એટલે વરની માનો અવાજ બેસી જાય, હસવાડા. કારણ કે વેવાળીના હાથના ઢેફલાય ખવાઈ ગયા હોય, પાછા ડાળ નાખીના. હવે તકલીફ શું થઈ ખબર, હવે હાચું ખાઈ તો અવાજ વયો જાય. પેલા ડુપ્લિકેટ ઘી ખાતા તો માણસને નડતું હતું, અત્યારે હાસું નથી ખાઈ શકતા, એ નડે. પેટે તકલાદીના પેટના થઈ ગયા છે, એ પીઝા ને બર્ગર સિવાય બીજું ભાળતા નથી. એટલે બન્યું એવું સાહેબ, મહેમાન રોકાણો 15 દી થઈ ગયા. ગુજરાતી છે સાહેબ. હા, અરે એ ક્યાં કરો સાહેબ, આઝાદી વખતે આખા દેશમાં આખા રાષ્ટ્રમાં ગાંધી બાપુ અને વલ્લભભાઈ ફેર્યા ત્યારે પહેલા વહેલા 1800 પાદર આપ્યા હોય ને તો એ ગુજરાતના ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી આપ્યા સાહેબ. પહેલ ગુજરાતે કરી એટલે કાંઈ ખોટા વખાણ નથી, ગુજરાતીમાં જન્મ એનું ગૌરવ છે અને આપણે આગળ છે, એ વાત સાચી છે. અને એટલે ભારત માતાના આપણે લાડલા બાળ છે. ઓલો રોકાણો 15 દી, એ ગુજરાતી જ હતો. કહાણું મોઢું કરીને ગરદણી બેઠો એટલે એની પત્નીએ કીધું, મોજે દરિયા, આ બધું વાહ. ફરમાઈશોના બોર્ડ લઈને આવ્યા, કેવી તૈયારી છે સાંભળવાની સાહેબ. આવું ઓડિયોસ ક્યારેક જ મળે. આ નરું સત્ય. બોલનાર કોણ છે એની કરતા સાંભળનાર કોણ છે, કેટલા છે એની કરતા કેવા બેઠા છે એ મોટી વાત છે સાહેબ. હા, એમાં કોઈ સવાલ નહીં. એટલે એની પત્નીએ કીધું ઓલો રોકાણો, એટલે એની પત્નીએ કીધું કે કેમ આમ હાવ દિવેલ પીધું હોય એવું મોઢું થઈ ગયું. એ કે આ જો ને 15 દી થા રોકાણો કે પણ તમારો ભાઈ બંધ એટલે અમારે તો કાંઈ કહેવાય નહીં. કે પણ 15 દી થયા, કહેવું જોવે ને, સવારે ન હોય. બેને કીધું તમારે કહેવું જોવે ને, તમારે મૂંઝાવાય. અને તમે સાંભળી લેજો, જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ને ત્યારે એની પત્ની જ ઊભી થઈ. જો જ્યારે આ મહાદેવ, શુંભ નિશુંભ, મહિષાસુર, ચંડ મુંડ, ભસ્માસુર, આ બધા વરદાન આની પહેલે લઈ ગયા હતા. અને એણે જ્યારે કૈલાસ ઉપર ચડાઈ કરી ત્યારે શિવને થયું હતું વરદાન મેં દઈ દીધા અને હું જીતી શકું એવી શક્તિ છે નહીં. વરદાન દેવાઈ ગયા, શક્તિ તો છે મારી પાસે, પણ મેં એને વરદાન આપ્યું એટલે હું કાંઈ ન કરી શકું. તેથી પાર્વતી, ઉમા શબ્દ કોનો છે ખબર? મહાદેવનો. આપણે પહેલા નિયમ હતો પત્નીનું નામ ન લેવાય, અને પત્ની છે એના પતિનું નામ ન લે. એટલે હું લીધા જેવા ન થાય એટલે ના, એક ગાંઠ વાળેલી હતી કે નામ એનો નાશ. કહેવત છે આપણી, જેનું નામ એનો નાશ. એટલે આ દેશની જગદંબા એમ કહેતી કે મારા પતિનું નામ લઉં તો એનો નાશ થાય ને, એનો કોઈ દી નાશ ન થાય. એટલે હવે તો મળ્યા ચિંટુ, ચંપુ, બકા. આ બકા ક્યાંથી આવ્યું એને હું ગોતું છું હજી. એટલે મૂળ વાત સાહેબ. એટલે પછી એનું નામ આપણને બીજું ગમતું હોય એવું પત્નીનું નામ, એ નામથી આપણે બોલાવતા, એના મૂળ નામથી નહીં.
એ મા ભગવતીનું નામ પાર્વતી છે, એનું નામ પાર્વતી છે, પણ મહાદેવને ગમતું નામ હતું એ ઉમા કહીને બોલાવતા. રામાયણ વાંચી લેજો સાહેબ, શાસ્ત્રો વાંચી લેજો. એ ઉમા કહું મેં અનુભવ અપના, મહાદેવ બોલે છે. એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સત હરિ ભજન જગત સબ સપના. એટલે ભગવાન શિવે નામ પાડેલું છે ઉમા, એના મંદિર માટે આ દેવાનું છે. પુરુષ જ્યારે મૂંઝાય, જ્યારે શિવ મૂંઝાણા છે, ત્યારે ભવાની ત્રિશુલ લીન અને એનું સ્વરૂપ મહાકાલી મળ્યું, ચામુંડા મળ્યું. અરે શેઠ સગાળશા મૂંઝાઈ ગયા. ઓલાએ કીધું કે દીક મારે માણસની માટી ખાવી છે, તો માણસ દાડીએ નથી મળતું, તો મરવા કોણ મળે? અને જો આજે હું નહીં, જો આ ગુજરાત આપણું, કાજ હું નહીં જમાડું તો કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન, થઈ જા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. કાલી કોઈ દુહો નહીં ગાય. અને શેઠ સગાળશા મૂંઝાણા. તેથી કહેવાય ગયો સંગાવતી વાણિયા હતા, પોતે વૈષ્ણવ હતા, અને એને ઓરડા બોલ્યા, શેઠ શું મૂંઝાણા? કે આ પરિસ્થિતિ છે કે મેં જેને જીણ્યો છે એ મારો દીકરો સેલિયો ભણવા ગયો છે, એ કેદી કાયમ આવશે? જાઓ, સાધુ ભૂખ્યા ન જાય, લઈ આવો એને. જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો, એક ભાઈ મૂંઝાઈને હુતા હતા, ઊંઘ નહોતી આવતી, તેની પત્નીએ કીધું હું પડખ્યા ફેર ફેર થયા, ઊંઘ કેમ નથી આવતી, હુઈ જાઓ. એ કે એવું કાંઈ નથી, આપણી બાજુવાળા સંજયભાઈ છે ને, કે હા એ 5 લાખ રૂપિયા માગે ને કાલની મુદત છે, કાલ દેવાના છે ને આપણી પાસે છે નહીં, એટલે મૂંઝાણો. ઓહો, 5 લાખ રૂપિયામાં કરોડ રૂપિયાની નીંદર બગાડો છો? એની પત્નીએ કીધું શાંતિ રાખો, થઈ જાય બધું. એને પૂછ્યું કે આની પાસે કંઈક બેલેન્સ પડ્યું છે, અથવા તો ઘરેણા હશે તો વેચી નાખશે. એને તો એ જ વાત આવે ને યાર. અને બેને બારી ખોલી, રાતે 1:30 વાગે, સંજયભાઈ, એ સંજયભાઈ, હા બેન, તમારા ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે? કે હા. નથી દેવાના, થાય એ કરી લ્યો, કરીને બારી દઈ દીધી. પછી એને પતિને કીધું કે હવે તમે હુઈ જાવ, જાગશે સંજયભાઈ. પણ આ મહેમાન 15 દિવસ જતો નહોતો. એની પત્નીએ કીધું કે તમારે મને કહેવું જોઈએ ને, હવારમાં મહેમાન ન હોય, મૂંઝાવાનું થોડું હોય. મરદ જેવા માણસ થઈ, ચોથે ફેરે આગળ હું હતી, તમારા 3 ફેરા અટકી જાય ત્યારે કહેવાનું ચોથે ફેરે મેં મોર થાવ. જમાડ્યા, રાતે વાળું કર્યા, જમીન સુવા ગયા. એ મહેમાન સૂતા હતા ને, બેન ન્યા ગયા, એને કે અપમાન કરું ને એટલે સવારમાં ભાગી જાય. મહેમાન સૂતા હતા ને એટલે ડાયરેક્ટ ગાડલું ખેંચ્યું, હવે ગાડલું ઉઠ, 15 દિવસે આવ્યા, તમે આવ્યા તેદુના છોકરા નીચે હુવે છે, લાવો ગાડલું. એમ કરીને બેન ગાડલું ખેંચીને વી ગયા. તા મારો દીકરો ઓછી કુલીને વાહે ગયો, આલ્યો આલ્યો બેન ઓછી કોઈ લેતા જાવ, મને તો હાવ હેઠું જ ફાવે. હવે આને કેમ કાઢવો કયો? એટલે પહેલાં ખબર, આપણે ગામડામાં આપણું ડેલી હોય અથવા તો દરવાજો હોય, ત્યાં બહાર ઓટો રાખતા, અને મહેમાન આવ્યા ને એ ઓટે બેઠા બેઠા પાણીનો લોટો અને દાંતણ, ઓટે બેઠા બેઠા દાંતણ કરતા. ત્યાં મહેમાન સવારમાં દાંતણ કરતો હતો, ત્યાં એનો પાડોશી અગાશી ઉપર ઊભો ઊભો બંદૂક આમ કરે, મહેમાન આમ યો, ત્યાં મહેમાનનું દાંતણ મળ્યું, ઢગ 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 ઢગ. એટલે ગરધણીએ કીધું શું થયું? ગરધણી કે શું થયું? દાંતણ કરો માયાભાઈ, દાંતણ કરો. અરે દાંતણ શું કરે? ઓલો બંદૂક. કે ના ના તમ તારે, તમે ચિંતા કરો માં. કે કેમ? 4 મહિના પહેલા એની ઘરે મહેમાન આવ્યો ને, એને મેં ભડાકે દીધો હતો, અને તે દી એને એમ કીધું હતું કે હવે તારી ઘરે મહેમાન આવવા દે. ઓલો દાંતણ કરવા ખોટી થાય? એમ ગુજરાતી બેંકમાં ગયો, હું કીર્તિભાઈ ભણતો ને, એટલે બોલો હું ભણતો, બોલો
હાવ એક ઝીણી વાત કહું, હાવ ઝીણી વાત. હું ભણતો ને ભાઈ તો ખરેખર મને મારા શિક્ષકો મને બહુ પ્રેમ કરતા, મને બહુ મારું ધ્યાન રાખતા. હા, એ મને ક્લાસમાં ઊભો કરતા. હું કામ? બધા મને જોઈએ કે ને, બીજું નહીં કે કીર્તિભાઈ મારા શરીરનું એટલું બધું ધ્યાન રાખતા કે આ છોકરાનું બોડી મજબૂત બને એટલે મને ઉઠબેઠ કરાવતા. એટલું નહીં કીર્તિભાઈ, મને ચામડીના રોગ ન થાય એટલે મને સનબાથ માટે તડકામાં ઊભો રાખતા. એટલું નહીં કીર્તિભાઈ, એટલું નહીં કીર્તિભાઈ, એટલું નહીં. મારા અક્ષરો એટલા બધા હારા થતા ને મારા સાહેબને એટલા બધા ગમતા ને તો મને એકનો એક પાઠ 10 વાર લખાવતા. અને હજ તો ક્યારે થતી કહું, મારા શિક્ષક મને એટલો પ્રેમ કરતા, મને બીજા ધોરણમાં જવા જ ન દેતા. મારા કાકા મને પૂછતા કે તું ભાઈ 8માં લઈ 9માં આવી ગયો? મેં કીધું હું 2 વાર આવી ગયો. પણ સાહેબ એમ કહે છે 8મા ધોરણના જે સાહેબ છે ને એ કાકા એટલો બધો મને પ્રેમ કરે તે એમ કહે કે ના ભાઈ ભલે બધાય 9માં વયા જાય તારે નથી જવાનું. એટલે મને આગ્રહથી રાખ્યો તા. વળે કાકા શું કે આગ્રહ હોય તો રોકાઈ જવાનું પટા. એટલે અમે ભણતા ને સાહેબ, એટલે એકચ્યુઅલી બહુ યાદે નથી એટલું બધું, પણ મને ખાસ યાદ છે અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. સાપુતારા ત્યારે, અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ ત્યાં આપણે હા ઉમરગામની આજુબાજુ સાહેબ ત્યાં શૂટિંગ હાલતું. હું નાનો એટલે બહુ ભૂલાઈ ગયું. એ શૂટિંગ હાલતું. તમારા સાહેબોએ ત્યાં શેડા કર્યા કે શૂટિંગ જોવું છે. તો એ લોકોએ હા પાડી રામાનંદ સાગરે, કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા. હા, અમારો અમલો ને બધા છે એમાં બનેલા હતા. ખોટી વાત ન કહેતો. હામા પક્ષમાં 1-2 સાહેબ ગયેલા છે. હા, આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બનેલા સાહેબ. હા, આપણા 3-4 ગુજરાતી એમાં હતા. શ્રીકાંત સોની વિશ્વામિત્ર બનેલા. હા, વિશ્વામિત્ર સહ રામ લક્ષ્મણો. એટલે અમે શૂટિંગ જોવા ગયા હતા. આપણે મેં તો પહેલી વાર જોયું ત્યારે એવી ખબર નહોતી કે આપણા પાત્રો હોય. અમારે એમ કે હાસુકલા જશે રામ ને રામ. તમે ત્યાં ગયા ને તો દીપિકાજી ને અરવિંદભાઈ બેઠા બેઠા ચા પીતા હતા. આ તો મેં કીધું ભેગા બેઠા હતા. ઘણું જ. અરે કમંડળમાં સાહેબ, વિશ્વામિત્રના કમંડળમાં જ તે, એટલે ટૂંકમાં એ જે આપણા શ્રીકાંતભાઈ સોની, શ્રીકાંતભાઈ સોની એમાં બીડિયું બાકસ નહીં રાખે. જોયેલું મને યાદ છે, કારણ કે પહેલું જોયું એ ભૂલાય નહીં. પણ આપ બધાને ખબર છે કે જે શૂટિંગ હાલતું હોય ત્યારે ડબિંગ ન હોય, અને એ વાતો થતી હોય એ કે ડબિંગ ન થતી હોય. એ તો પછી ડબિંગ પછી કરવાનું હોય ને, એ ઓલા મ્યુઝિક ઉપર હાલતું હોય. તો એ બધું હાલતું હતું. મેં પહેલી વાર શૂટિંગ જોયું છે. આમાં લડતા હતા ને બધા, પાછા વાતો કરતા જાય કે તમે કેટલા ભાઈઓ હતા? કે અમે 4 ભાઈઓ. ધંધો શું કરો છો? તક 2 રાક્ષસ થયા 2 વાંદરા થયા. પગાર શું છે? કે રોજના 150-150 રૂપિયા નક્કી કર્યા છે. અને રામાનંદ સાગર એમ કહેતા હતા કે જે જો 2-5 દી વચ્ચે તો પાછા 50-50 રૂપિયા વધારે દે. જમવાનું તો કે જનરલ રસોડે જમી લઈને ગાટલા નાખીને હોઈ જાય છે. એ કે તારી પાસે માણેક ચમકે માવો કાંઈ છે? કે મારી પાસે કાંઈ નથી. તો હું દોડ્યા આવો. ગુજરાતી બેંકમાં ગયો યાર, આપણો ગુજરાતી બેંકમાં, મુંબઈ મહારાષ્ટ્રની બેંકમાં ગયા. ત્યાં જઈને બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન લેવી છે. કે ઈકડે આ તુલા અહીંયા આવી ભાઈ, લોન લેવી છે. કા મોર્ગેજમાં અહીંયા તમારા મકાન, જમીન, દુકાન કાંઈ ખરું અહીંયા? કે ના, મુંબઈમાં કાંઈ મારું નથી. કે મોર્ગેજ વગર કેમ અમારે તમને લોન આપવી? કે આ મારું
આધાર કાર્ડ, આ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આ મારી ગાડીના પેપર, મારા જ નામે ગાડી છે, બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝનો હું માલિક છું. આ તમે પેપર જોઈ લો, આ મર્સિડીઝ ઉપર 50,000 જોવે, અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની. હું તમને 50,000 જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી. હવે 1.5 કરોડ 2 કરોડની ગાડી એ સમય, આમાં તો 50 લાખ રૂપિયા મળે અને લેવા હતા 50,000. એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે, રાઈટ છે, અને એ બધું પેપરો થઈ ગયા, સાઇનું થઈ ગઈ, 50,000 રૂપિયા આપી દીધા, ગાડી જમા લઈ લીધી, ગેરેજમાં મૂકી દીધી. આ 50,000 રૂપિયા લઈને નીકળી ગયો. પણ મેનેજર ઘરે ગયો ને તાવ આવ્યો કે જે મર્સિડીઝનો માલિક, એને 50,000 ઘરમાં 50,000 નહીં હોય, એને લોન કેમ લીધી? હારી મર્સિડીઝ ઓરિજિનલ જે છે ને, ચાઇનાનું તો ડબલું નહીં હોય ને. રાજે પેપર જોયા, નંબર નાખ્યા, તો એ તો જે શોરૂમ માલી છૂટી હતી નેટ ઉપર આવી ગયું કે સરસ ગાડી તો મર્સિડીઝ છે, પણ આને રોજ ઓફિસે આવે ને મર્સિડીઝ ભાડે ને, બેંકે આવે ને મર્સિડીઝ ભાડે ને તાવ આવે. ઓલો 1 મહિને આવ્યો, 1 મહિનાનું વ્યાજ આપ્યું, 50,000 રૂપિયા આપ્યા અને કીધું લ્યો સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારું 2,000 વ્યાજ, લાવો મારી ગાડી, લાવો મારા પેપર. નો ડ્યુ સર્ટિફિકેટમાં સાઇન થઈ, પેપરો પાછા આપી દીધા, ગાડીની કી આપી દીધી. પછી મેનેજરે કીધું કે ચા પીશો? અરે કે ચા તો ગુજરાતીને ડબલ જોવે ભાઈ. સ્પેશિયલ ચા મગાવી, ચા પીતા પીતા પછી મેનેજરે પૂછ્યું કે મારા બાપ 1 મહિનાથી હૂતો હોવ તો તારા પેટનો હો, એટલે શું તમને વાયુથી? કે વાયુ નહીં, તારી ગાડી, આ લોન. અરે પણ સાહેબ એમાં હુઈ જ જવાનું હોય ને, આમાં કાંઈ તમારી પાસે ગાડી તક ગાડા એ નથી કહેતો. તું મર્સિડીઝનો માલિક અને તને 50,000ની જરૂર પડી કેમ? તાકે એ તમારે સાહેબ જાણવું હોય તો એકવાર મરી જવું પડે ને ગુજરાતમાં જન્મ લેવો પડે. એ કે ભાઈ મરવું ને પાછો જન્મ લેવું જાણવું એની કરતાં કહેતો જાને કહેતો તો હજી 50,000 હું મારા ઘરના દઉં. અરે સાહેબ એવું કાંઈ નહોતું. મારે 1 મહિનો ઓસ્ટ્રેલિયા જવું હતું. મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો, ક્યાંય ગાડી મુકાયું હતું નહીં. અહીંયા પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા હતા, અને એ નો ગેરંટી. કૂતરાય બેસે, સકલાઈ સરકે, ગાડીની સલામતી નહીં. એટલે પાર્કિંગના 1 મહિનાના 21,000 રૂપિયા ભાડું થતું હતું. એને બદલે 2,000 રૂપિયામાં તમે મારી ગાડી હાચવીને ઉપરલી 50,000 1 મહિનો વાપરવા આપ્યા. આ ધંધો કરાય ને સાહેબ, એ આપણા ગુજરાતી છે. એટલે કહેવાનો મતલબ આપણી પાસે બધું છે, આપણી પાસે કળા છે, સંસ્કાર છે, પણ મારા બાપ હપ રાખજો, અહીંયા ગુજરાતી બનીને રહેજો, અહીંયા જ્ઞાતિ વાતીના વાડા ન રાખતા. ત્રીજી વાત, આયોજન કોઈ પણ કરે અને ગુજરાતી કાર્યક્રમ હોય ત્યારે આ દેશમાં બીજા રાજ્યોના માણસોને થવું જોઈએ કે ભલે એમાં અમે નથી, હું એમ નથી કહેતો મને લાવો. હું તો ઘનશ્યામભાઈને ઘણી વાર આવી ગયો છું સાહેબ. કોઈ પણ કલાકાર એ ગુજરાતની ગાથા ગાઈને જશે, સંસ્કૃતિની વાત કરીને જશે. જ્ઞાતો જ્ઞાતિથી આપણે ઘેરાણા છીએ બાપ, અહીંયા નહીં. અને અહીંનું દ્રષ્ટાંત અમે ગુજરાતમાં દઈએ કે ને એવું અહીંયા ભાવ છે એટલે કહેવું પડે છે સાહેબ કે આવો ઓસ્ટ્રેલિયામાં, આવો અમેરિકામાં તમામ ગુજરાતી એક બનીને રહે છે, અને આવા રૂડા કાર્યક્રમો હોય ત્યારે 18 વરણ ગુજરાતી બનીને બેઠા હોય છે. ને આપણે ગુજરાતી બનીએ, આપણે ભારતીય બનીએ, આ દેશના રખોપા કરીએ, જેમાં કમાઈએ છીએ એમાં આપો. એ આંબાને ખૂબ ખાતર નાખો પણ ફળ મોકલો તમ ત્યાં. એટલે જીવન જેના ઉજળા હોય, આનંદ હોય, મોજ હોય, અને છેલ્લી વાત કહું, સમજણ આવી જાય ને તો જીવન જીવવાની મજા આવે. સમજણથી જીવવું છે, પારિવારિક જીવવું છે, અને સુખ કયું છે? મેં ફરીવાર કહું, સુખ એ જ છે આપણને સંતોષ હોય. વિવાદથી જીવવું એની કરતાં આનંદથી ન જીવીએ? પણ અંદરો અંદર અહંકાર
ઘરનાને એમ થાય કે મારું ઘરમાં હાલવું જોઈએ, ઓલાને એમ થાય કે મારું હાલવું જોવે, બીજાને એમ થાય કે મને ટોકવા ન જોવે. ના, જેટલું ઈશ્વરે હમણાં કીર્તિભાઈ કીધું એમ કે લખ્યા ફરવાના નથી, પણ દાખલા તરીકે ભાગ્યમાં લખ્યું હોય કે તું ડ્રાઈવર થવાનો છો, એટલું જ લખ્યું હોય તો ડ્રાઈવર એ નહીં કહેવાય ઘરની મર્સિડીઝ લઈને આટા મારો. તો જીવન સુધારવાનું આપણે છે, લેખની માથે મેઘ નહીં પડે, પણ હેતુ ફેર 110% થઈ જાય. આપણા ભાગમાં એમ અમારું લખ્યું છે ને અહીંયા આવવાનું, નહીંતર હાવ અભણ માણા હું યાર. એક જાતનો ડ્રાઈવર તળાજા મવા ગાડી હાંકતો, ગીરગઢડા સુરત બસ હાંકતો, 11મું ધોરણ ભણતો ને સાહેબ, એટલે ભણ્યો નહોતો 11મું, 10એ બસ કરી નાખ્યો આપણે, પણ 10મું પૂરું કરી અને સીધો સાહેબ હું ડ્રાઈવર થયો. હવે તમે કલ્પના કરો કે 11મા ધોરણનો વિદ્યાર્થી, એની ઉંમર કેટલી હોય, છતાં હું ગીરગઢડાથી સુરત આખી રાત બસ હાંકીને જાતો. એટલું નહીં, પેસેન્જર કહેતા કે આ છોકરો. અને 6 મહિનાની અંદર સાહેબ એવું નામ થયું હતું કે બુકિંગ કરાવવા આવે ને તેમ કહેતા કે માયાભાઈ જે ગાડીમાં હોય એમાં બુકિંગ આપજો. ડ્રાઈવરે એવો બન્યો, જેમાં જાઓ એમાં પરિપૂર્ણ જાઓ, જેમાં પ્રવેશ કરો એમાં પરિપૂર્ણ પ્રવેશ કરો. બાકી નિમિત્ત જ્યાં હશે ત્યાં જવાનું છે, મોજથી જાય, આનંદથી જાય. અમે કીર્તિભાઈ જેલમાં ગયા હતા એકવાર, એટલે પ્રોગ્રામ દેવા એકવાર ની જેલમાં કેટલી વાર ગયા આપણે, વગર જામીને બહાર નીકળવું એટલે. તે જેલમાં પ્રોગ્રામમાં ગયા ને, અમે કીધું ને કે અહીંયા લાગે ગુજરાત, એમ અમે અહીં બેસી જઈએ ને એટલે પૂર્ણતાથી પ્રવેશ કરી જાય, પછી અમને ખબર ન રહે અમે ક્યાં છીએ. તે મારે જેલમાં કહેવાય ગયું, મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. ઓલા કેદી કતરાણા કા કોણ લાવ્યું આને, મને થયું ગોથું ખવાઈ ગયું. મેં પણ હવે ગઈ તો ગઈ ગાડી, એટલે મેં કીધું નહીં મિત્રો, જો કૃપા થાય ને એટલે તરત શબ્દો મળી જાય. મામા, અરે મામા, મામા હજળ બેહી ગયા, હલો તો ખરા થોડા. એટલે મને થયું કે હારું બોલાઈ ગયું પવિત્ર જગ્યા, એટલે મેં કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. એવી જેલમાં આજે ભગવાન કૃષ્ણ જ્યાં જેલમાં જન્મ્યા છે, ભગવાન કૃષ્ણની યાદી થાય એવી જેલમાં જ્યારે પ્રોગ્રામ છે, બધાએ તાળીઓ પાડી, પણ એકથી ન રહેવાનું. એ ઊભો થઈને મને કે હવે જ થયો. મેં કીધું કાં? મને કે કૃષ્ણ જન્મતા વેદ ટોપલામાં વહી ગયા હતા અને અમને 15 વર્ષથી જામીન નથી મળતા અહીંયા સાહેબ. પણ જીવન જેના હસમુખા હોય, આનંદી હોય અને આનંદ કરતા કરતા જીવીએ, અને જેની સાથે બેસીએ ભાવ અને પ્રેમથી જીવીએ, એકાબીજીને મદદરૂપ બનીએ. અહીંયા કોઈ આવ્યો હોય, કોઈ અટવાણો હોય, એના સાથી બનીએ, એને માર્ગદર્શન આપીએ, આપણો સમજી આપણી સાથે રાખીએ.